તો ગાઈસ જોવો ને, હજી તો આપણે કા ભરાઈ ગયા. ચાલો ગાઈસ, શ્રી કૃષ્ણ. તમે પાછા જોડાઈ ગયેલા છે અર્જન ગાઈડ લોક સાથે. અને એમ તો મેં રજામાં 9-10 વાગે ઉઠતો હતો, પણ આજે તો આપણે વહેલા ઉઠી ગયેલા છે. અને તમે વિચારતા હશો કે આ જાટો હશે, તો તમે જુઓ આપણે ક્યાં જતા હશે તે. તો અત્યારે આપણે આવી ગયેલા છે પપૈયા જવા માટે. આપણે આવી તો ગયેલા, પણ અહીંયા પપૈયા પાકેલું જ નહીં હતું, એટલે અત્યારે પાછા જતા છે આપણે હા ઘરે. તો અત્યારે આપણે જવાનું છે સત્સંગનું ફતાપા. અને ભાત મૂકીને આપણે જતા છે બાલોડીમાં. આપણા ઘરની બાજુમાં છે બાલોડી, તો વિચાર કે ચાલો થોડીક વાર જઈએ. ને યાર નાના છોકરા રમ્યા કરતા છે. અને પછી આપણે લાગીએ આ બપોરનું જમવા માટે. અને મારે જેમ કોના આદત છે જેઠાલાલ જોતા જોતા ખાવાનું, તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને ખાઈને આવી ગયા આપણે ધાબા પર રીલ શૂટ કરવા માટે. તો રીલ શૂટ કરીને અત્યારે આપણે જવાના છે અત્યારે પાંદરેવાલા, થોડુંક કામ છે તો. અને પાંદરેવાલા પહોંચી ગયેલા, પણ અહીંયા તો દુકાન જ બંધ હતી. તો પાછા આપણે નીકળી ગયા ત્યારે ઘર જવા માટે. અને રસ્તામાં વાઘાબારીમાં ગ્રાહક સેવા કેન્દ્ર પરથી પૈસા ઉપાડી લીધા. અને આપણે પાછા ઘરે આવીને લાગી ગયેલા છે બહાર રીલ શૂટ કરવા માટે. અને તમે રીલ જોવા માંગતા હોય તો આપણે આ જ આઈડી પર અર્જુન ગાઈડ લોક્સ પર આપણે રીલ મૂકેલ છે, તો તમે જોઈ લેજો. અને સાંજે પહોંચી ગયા દોસ્તો હતા અહીંયા ધાબો ભરવાના છે, તો વાયરિંગના પાઇપ ફિટ કરતા હતા, તો આપણે ત્યાં પહોંચી ગયા. અને અહીંયા તો કામ ચાલુ છે, તો આપણે મિની વ્લોગ એન્ડ કરીએ. અને આપણે પાછા મળીએ બીજા મિની વ્લોગમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ, બાય.